નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। ફરી એકવાર કોરોનાની દહેશત ઉઠી છે। માસ્ક અને લોકડાઉન, એ સન્નાટો, એ કહેર, એ કોહરામ, એ એમ્બ્યુલન્સનો અવાજ ફરીથી દેશમાં દસ્તક દેતો હોય તેવો એક ભયનો અને ચિંતાનો માહોલ ઊભો થયો છે। કારણ કે કોરોનાએ દેશમાં, ગુજરાતમાં પગે પસારો કર્યો છે ને ફરી એકવાર લોકોના મનમાં કોરોનાની ભીતિ ઊભી થઈ છે। દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4026 પર પહોંચી ગઈ છે। નવા કેસોમાં કોરોનાને કારણે 39 લોકોના મોત નીપજ્યા છે। અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે અને અમદાવાદમાં કુલ 330 કેસમાંથી 241 કેસ એક્ટિવ છે, તો રાજકોટમાં વધુ 8 નવા કેસ આવતા કુલ આંકડો 52 પર પહોંચી ગયો છે। એસપી હિમકરસિંહ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે। કોરોનાનો એ સમય જે ભૂતકાળ બન્યો હતો ફરીથી આજે વર્તમાનની દિશામાં છે, જેમાં દેશે વાલસોયા અને પરિવાર ગુમાવ્યા હતા, મોટી મોટી હસ્તીઓ પણ ગુમાવી હતી। ત્યારે આજે ફરી કોરોના એક્ટિવ થતા માસ્ક અને લોકડાઉનની એક ચિંતા ઊભી થઈ છે અને સાથે જ સવાલો ઉઠ્યા છે કોરોના વેક્સિન પર। ત્યારે દેશમાં આવી રહ્યો છે જે કોરોના તે કેટલો છે ઘાતક, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ફરી એકવાર કોરોનાનો કહેર જાણે ફરીથી આવી રહ્યો હોય તેવી દહેશત લોકોના મનમાં ઊભી થઈ છે, કારણ કે એક પછી એક કોરોનાના જે કેસ સામે આવી રહ્યા છે તેને લઈને લોકોની ભૂતકાળ ફરીથી આજે યાદ આવી રહ્યો છે। કોરોનાનો જે સમય આપણે કપરો જોયો છે, એ લોકડાઉનનો એ સમય જોયો છે જ્યારે પરિવારથી દૂર થયો હતો, લોકોએ પોતાના વાલસોયા ગુમાવ્યા હતા। ત્યારે આજે ફરી એની એ જ પરિસ્થિતિ જાણે ફરીથી આગમન કરી રહી હોય, ફરીથી એ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોય તેવું એક વાતાવરણ ઊભું થયું છે, કારણ કે કોરોનાએ આખા દેશમાં પગે પસારો કરી દીધો છે। એક પછી એક કેસ નોંધાતા ગયા, એક પછી એક કોરોનાના જે કેસ સામે આવ્યા છે તેને લઈને એક ચિંતાનો માહોલ જે છે એ લોકોમાં પણ ફેલાયો છે। પરંતુ આ કોરોના કેટલો ઘાતક છે તેને લઈને WHO પણ એક ગાઈડલાઈન જારી કરી હતી। WHOનું કહેવું છે કે કોરોનાથી ડરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે આ જે કોરોનાનો જે કેસ છે એટલો ઘાતક નથી જેટલો જે આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છે। પરંતુ જે પ્રકારે કોરોનાના કેસ સામે આવ્યા છે, બીજી તરફ વાતાવરણ પણ જે ચોમાસાનું અત્યારે વાતાવરણ ઊભું થયું છે તેને લઈને એક ચિંતા જરૂર ઊભી થઈ છે, કારણ કે ચોમાસાની પરિસ્થિતિમાં કોરોનાના કેસમાં વધારો થાય એ શક્યતા આપણે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ અને અત્યારે પણ એ કોરોનાના કેસની જે ચિંતા લોકોમાં સતાવી રહી છે। ત્યારે કોરોનાનો જે અત્યારે નવો વેરિયન્ટ જે સામે આવ્યો છે તે કેટલો ઘાતક છે, તેનાથી ડરવાની કેટલી જરૂરિયાત છે તેને લઈને જ આજે આપણે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર જયસન ધામેચા કે જેઓ MD ફિઝિશિયન છે, આ સાથે જ ડૉક્ટર શીતલ મિસ્ત્રી કે જેઓ એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર છે અને આ બંને ગેસ્ટનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। જી, મારો પહેલો સવાલ જયસનભાઈ આપને કે જે પ્રકારે દેશમાં કોરોનાના કેસનો ધરખમ વધારો થઈ રહ્યો છે, એક પછી એક કોરોનાના જે કેસ સામે આવ્યા છે, હાલ એક્ટિવ જે કેસો છે જે 2600ની ઉપર જે કેસની સંખ્યા અત્યારે બોલાઈ રહી છે ને 39 લોકોના મોત કોરોનાથી થયા છે, ત્યારે એક ચિંતાનો એક માહોલ ઊભો થયો છે કે શું કોરોનાનો જે સમય આપણે ભૂતકાળમાં જોયો એ ફરીથી પાછો આવશે? ત્યારે આજે કોરોનાના કેસ જે સામે આવ્યા છે તેને લઈને આપ શું કહેશો? ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ। અત્યારે જે કંઈ પણ કેસીસ આવેલા છે એના આપણે વેરિયન્ટની વાત કરીએ તો એ વેરિયન્ટ અત્યારે ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે। ઓમિક્રોનના સબ વેરિયન્ટ બે ટાઈપના અત્યારે સોસાયટીની અંદર આવેલા છે કે જે NB1.8.1 અને જે LF.7, આ બે વેરિયન્ટથી અત્યારે નવા કેસીસ બહાર આવી રહ્યા છે। આ બંને કેસીસ, આ બંને જે વેરિયન્ટ છે એ ટ્રાન્સમિસિબિલિટી એ બંનેની વધારે છે ઘણી, એટલે એક પેશન્ટમાંથી બીજા પેશન્ટની અંદર ટ્રાન્સફર રેટ એનો ઘણો સારો છે, ઘણો વધારે છે ઓમિક્રોન કરતાં પણ એમની સારી વસ્તુ આપણા માટે એ છે કે એમની જે વલ્નરેબિલિટી છે એ ઘણી ઓછી છે, ઘાતકતા જેને કહેવાય કે કેસ ફેટાલિટી રેશિયો એનો ઘણો ઓછો છે। એ બંને વેરિયન્ટ ઓમ જોઈએ તો થોડા નબળા છે, પણ એક ચેપ લગાડવાની ક્ષમતા એમની ઘણી જાજી છે, હું એ કહેવા માંગુ છું
એટલે આપણે ફરી પાછું આમ જોઈએ તો એવો પેનિકનો માહોલ અત્યારે જરૂર નથી, પણ સાવચેતીનો માહોલ 100% જરૂરી છે એના માટે બેન. બરોબર કે જે કેસીસ એકબીજામાંથી બીજામાં કેસીસ કોમ્યુનિટી લેવલે ન પ્રસરે એના માટે જે આપણે ડિસ્ટન્સ રાખતા હતા, માસ્ક પહેરતા હતા, આપણે જે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા હતા, એ એક અપનાવવું ફરી પાછું ખૂબ જ જરૂરી બની ગયું છે. અને માસ્ક કોઈએ ન કહેવા છતાં પણ આપણી સમજદારીથી પહેરીને નીકળવું અને ડિસ્ટન્સિંગ રાખવું એક થોડુંક જરૂરી લાગે છે આની અંદર વધારે પડતું. જી બિલકુલ, ડૉક્ટર શીતલ આપણી સાથે જોડાયેલા છે. શીતલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ અને કોરોનાને આ જે કેસીસ સામે આવી રહ્યા છે તેને શું એક લહેર ગણાવી શકાય કે કેમ, અને તેની સામે લડવા માટે તંત્રની શું તૈયારીઓ છે? કોવિડ વાયરસ ત્યારથી અસ્તિત્વમાં 2019 ચાઇનાથી. ત્યાર પછી જોયું કે આપણે એના સ્પાઇક પ્રોટીનમાં વારે ઘડી મ્યુટેશન થાય અને વાયરસની પેટર્ન બદલાયા કરે. નવા નવા વાયરસ આવ્યા કરે. આપણે આલ્ફા વાયરસ જોયો, બીટા વાયરસ જોયો, ડેલ્ટા વાયરસ જોયો, ઓમિક્રોન વાયરસ જોયો. હાલ અત્યારે જે વાયરસ સર્ક્યુલેશનમાં છે, ખાસ કરીને ડોમિનન્ટ સ્ટ્રેન છે JN.1, અને બીજી બે સ્ટ્રેન જે સામે આવી રહી છે NB.1.8.1 અને LF.7. આ બંને નવા વેરિયન્ટ છે, ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે. એટલે એનો પ્રસાર વધારે છે. ડોક્ટર સાહેબે કીધું એમ કે એની એક દર્દીમાંથી બીજા દર્દીમાં સ્પ્રેડ થવાની જે કેપેસિટી છે ઘણી વધારે, પરંતુ એ સીધું એની ગંભીરતામાં ટ્રાન્સલેટ નથી થતું. કે પ્રસાર દર, સંક્રમણનો પ્રસાર દર વધારે હોય ઇટ ડઝ નોટ મીન કે એ વધારે ઘાતક નીવડશે. એટલે આ વેરિયન્ટને WHO એ વેરિયન્ટ અંડર મોનિટરિંગ, એટલે હજુ વેરિયન્ટ ઓફ કન્સર્ન કે સિરિયસ વેરિયન્ટ નથી ગણ્યા આને. એટલે આપણે ચેતતા રહેવું પડે. અને આ જે સ્પાઇક છે અત્યારે મોન્સૂનની સિઝનમાં કેરલામાં વધારે કેસો છે, અને ખાસ કરીને 4026 જેટલા કેસો અને 39 ડેથ, અને ગુજરાતમાં પણ ઘણા કેસો જોઈ રહ્યા છે. કેરલામાં હાઈએસ્ટ કેસો છે. એટલે વાયરસ ઉપર મોનિટરિંગ રાખવું જરૂરી છે. અત્યાર સુધી કોવિડનો જે આપણો અનુભવ છે એ અલગ અલગ જે ડિસ્ટ્રિક્ટ લેવલની હોસ્પિટલો છે ત્યાં આપણે RT-PCRની લેબોરેટરીનું મોટું નેટવર્ક ઊભું કરેલું છે. દરેક હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ હોય એમાં કોવિડના આઇસોલેશન વોર્ડ અવેલેબલ છે. વડોદરાની વાત કરીએ તો SLG હોસ્પિટલમાં 20 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે. ગોત્રીમાં 35 થી 40 બેડનો આઇસોલેશન વોર્ડ છે. દરેક બેડ પર ઓક્સિજન લાઈન વેવ વખતે નાખી હતી એ અત્યારે આપણને કામ લાગશે. ખાસ તકેદારી રાખવાની છે કે તમામ ઇક્વિપમેન્ટ, ખાસ કરીને વેન્ટિલેટર, ઓક્સિજન લાઈનો, એના ફ્લોમીટર વગેરે બધું ચાલુ કન્ડિશનમાં રહે, અને તમામ હેલ્થ સ્ટાફ અવેલેબલ રહે, RT-PCR માટેની કીટ અવેલેબલ હોય. આટલી સાવચેતી રાખવાની જરૂર છે. મને લાગે છે કે બંને વેરિયન્ટ ઘણા મારી છે, અને ભૂતકાળમાં જે રીતે કોવિડનો વ્યાપ ભારતમાં હતો તો ઘણા બધા લોકો નેચરલી ઇન્ફેક્ટ થયા છે, અને ઘણા બધા લોકો 2 થી 3 ડોઝ વેક્સિન લીધેલા. એટલે પાર્શિયલ ઇમ્યુનિટી તો મોટા ભાગના દર્દીઓમાં છે. એટલે જે ફેફસા પર હુમલો કરી અને જે ન્યુમોનિયા, સાઇટોકાઇન સ્ટોર્મ, આવા જે લક્ષણો છે તો ઓછા દેખાશે. પરંતુ ખાસ કરીને જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે, 60 વર્ષ કરતાં વધુ, ડાયાબિટીસ વાળા, હાઇપરટેન્શન વાળા, કિડની ડિસીઝ વાળા, કેન્સરના દર્દીઓ અને અત્યંત નાના બાળકો, આ લોકોએ વિશેષ કાળજી રાખવી પડે. ચોમાસાની સિઝન ચાલે છે. ચોમાસાની સિઝનમાં ગંદકી વધારે, પરંતુ ચોમાસાની સિઝન અને કોવિડના સ્પ્રેડને કે બહુ જાજુ લાગે વળગતું નથી. પરંતુ ચોમાસામાં જ્યારે ઓવરક્રાઉડિંગ થાય ત્યારે વેન્ટિલેશન ને બધું જો ઓછું હોય વરસાદને લીધે તો આનો સ્પ્રેડ ફાસ્ટ થાય. એટલે ખાસ કરીને જે ઇન્ડોર જગ્યામાં ઓવરક્રાઉડિંગ થતું હોય ત્યારે માસ્ક જરૂર પહેરવા જોઈએ. ખાસ કરીને હું આ તબક્કે એટલું કહેવા માંગીશ કે જે લોકો 60 વર્ષથી મોટી ઉંમરના જે કોમોર્બિડ કન્ડિશન વાળા છે એ લોકોએ અત્યારથી જ બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા જોઈએ. બાકી જે જનરલ રોકથામના આપણા સ્ટેપ હતા કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, અવારનવાર હાથ ધોવા, માસ્ક પહેરો, આની કાળજી રાખવાની જરૂર છે. પણ પેનિક થવાની બિલકુલ જરૂર લાગતી નથી, કારણ કે એના સિમ્ટમ છે એ લો ગ્રેડ ફીવર છે. જે નવું સિમ્ટમ દેખાય છે મને લાંબા ગાળા સુધી લો ગ્રેડ ફીવર છે. ગળું આવી જવું, નેઝલ કન્જેશન થવું, ટેસ્ટ જતો રહેવો, સૂંઘવાની ક્ષમતા ઓછી થવી, ડાયરિયા થવા, નોસિયા થવા, આ સામાન્ય લક્ષણો આ રોગના જોવા મળતા હોય છે. પરંતુ મને 100% વિશ્વાસ છે કે જ્યારે આટલા બધા વેરિયન્ટ એક પછી મ્યુટેશન થયા કરતા હોય તો છેલ્લે ડિસીઝ એન્ડેમિક બની જતો હોય છે. એન્ડેમિક એટલે કદી માર્કેટમાંથી જાય નહીં, પરંતુ જે પહેલાના જે વેવ હતા એટલા ખતરનાક વેવ ના આવે,
પરંતુ છતાં જેવું આપણે સ્વાઇન ફ્લૂ જોયું કે એનો એક વખત એપિડેમિક આવ્યો ત્યાર પછી ધીરે ધીરે એન્ડેમિક થયું વર્ષે 2-5 કેસો જોવા મળે આપણને. બીજું ફ્લૂની જેટલી તીવ્રતા છે એટલી જ આની તીવ્રતા છે, પરંતુ આપણે જે પેનિકના લીધે દરેક પેશન્ટોના આરટીપીસીઆર કરાવતા હોય તો ડાયગ્નોસ્ટિક નંબર વધારે દેખાય આપણને. અત્યારે જે પોઝિટિવિટી રેટ છે 11% છે, એટલે થોડુંક મને એવું લાગે છે કે સાવચેત રહેવાની જરૂર ખરી. કારણ કે આ વાયરસ મ્યુટેટ થાય, હજુ કોઈ મ્યુટેશન એવું ખતરનાક આવે કે જે જૂના વેવ કરતાં પણ ખતરનાક થઈ શકે. પરંતુ જનરલી જે વાયરસોની હિસ્ટ્રી હોય છે અને ઇવોલ્યુશન હોય છે એમાં ધીરે ધીરે આ જે એપિડેમિક છે ફિઝલ આઉટ થઈ જતો હોય છે અને વાયરસની જે ઘાતક ક્ષમતા હોય છે એ ઓછી થતી હોય છે. અને સાથે સાથે પોતે એડવાન્ટેજ એ રીતે પામે છે કે એનું સ્પ્રેડ ફાસ્ટ થાય, એટલે એ અલગ અલગ બોડી પર હુમલો કરી શકે, પરંતુ જે મૃત્યુ દર છે અને ગંભીરતા છે એ વખત જતાં ઓછી થશે. હાલ તો જે જૂના આપણી પાસે ઇક્વિપમેન્ટ છે, જી બધી જગ્યાએ આપણી પાસે ઓક્સિજન પ્લાન્ટ છે, ઓક્સિજન લાઈનો છે, એક્સટર્નલ ફેસિલિટી અવેલેબલ છે, આર્ટિફિશિયલ લેબોરેટરી અવેલેબલ છે, બધી જી બિલકુલ. એમ્બ્યુલન્સોમાં પણ બધી જગ્યાએ વેન્ટિલેટરો નાખેલા છે. જી એટલે જૂના અનુભવના આધારે તંત્ર સજ્જ છે, પરંતુ આપણે ચોકન્ના રહેવું પડે અને જી આને ચોક્કસથી. કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વેશનમાં રાખવો પડે. જી ખાસ કરીને આના જે જીનોમિક સ્ટડી થતા હોય, એટલે કોઈ વાયરસની પેટર્ન બદલાતી હોય કે નવું મ્યુટેશન આવતું હોય જી તો ચોક્કસથી. જે જે આપણું જીનોમિક કન્સોર્ટિયમ છે એમાં સેમ્પલો મોકલી અને આના રેગ્યુલર સેમ્પલિંગ થયા કરે. એટલે અત્યારે ડોમિનન્ટ સ્ટ્રેન છે JN.1, એક જી બિલકુલ મૃત્યુ જે શીતલભાઈ. નોંધાયું છે કોલકાતામાં એ પણ JN.1 થી નોંધાયું છે. પરંતુ નવી 2 સ્ટ્રેન છે એ વેરિયન્ટ ઓફ અંડર મોનિટરિંગ કહી શકાય. એનો પ્રસાર દર જી ઘણો બિલકુલ. વધારે છે. હું ફરી આવીશ આપની પાસે. આપણી સાથે ચર્ચામાં રાકેશ શાહ જોડાઈ ગયા છે, જેઓ એક વૈજ્ઞાનિક છે. સર, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. અને મારો સવાલ આપને કે જ્યારથી કોરોનાના કેસ હવે પાછા આવવાના શરૂ થયા છે ત્યારથી એક સવાલ વેક્સિન પર ઊભો થઈ રહ્યો છે. એટલે જે લોકોને કોરોના થયો અને જે લોકો કોરોનામાં અત્યારે નવા જે કોરોના આવ્યા પછી મૃત્યુ પામ્યા, તે લોકોએ કોરોના વેક્સિન લીધી હતી કે કેમ, તે એક સવાલ ઊભો થયો છે. અને જે લોકોએ વેક્સિન લીધી છે તેમના માટે આ કોરોના કેટલો ઘાતક નીવડી શકે છે, તેમને કોરોના થવાના કેટલા ચાન્સીસ? હું આ વેક્સિન અને એના માટે જે વધારે વાત કરું એ પહેલાં હું આપણે બેઝિક વાત કરી દઉં કે આ કોરોના અને કોવિડ છે શું. જો આપણે બધાને ખ્યાલ હશે કે આ બાયોલોજિકલ વેપન તરીકે એને ઇન્ટ્રોડ્યુસ થયેલું અને દેટ વોઝ ઇન 2019. અને એ વખતે જે બાયોલોજિકલ વેપન હતું પછી ઘણા બધા ડિસ્કશન ચાલ્યા. મિલિટરી એક્સપર્ટ્સે પણ પછી ફાઇનલી એવું કહ્યું કે ઇટ્સ યસ કે ઇટ્સ અ બાયોલોજિકલ વેપન. એટલે મેન મેડ ડિઝાસ્ટર હતું એ ચોક્કસ પ્રૂવ થયું છે. હવે હું અહીંયા વધારે વાત કરું કે જો બાયોલોજિકલ વેપન હોય તો એ 5 થી 7 વર્ષ સુધી દરેકની બોડીમાં રહેતું હોય છે. એટલે આપણે ઇમ્યુનિટી જ્યારે વધી જાય ત્યારે આપણને સારું લાગતું હોય છે અને ઇમ્યુનિટી ઘટી જાય ત્યારે ફરીથી એ ઉથલો મારતું હોય છે. અને આ જે જુદા જુદા સ્ટ્રેન છે એ મ્યુટ થયેલા હોય છે. એટલે હવે સવાલ એ આવે છે કે જો આપને ખ્યાલ હોય તો 2020માં જ્યારે કોરોના સ્ટાર્ટ થયું COVID-19 ત્યારે આપણે બધાને નોર્મલ તરીકે જ ચાલતું હતું. અને પછી જ્યારે ડેલ્ટાનો જે પ્રકોપ આવ્યો ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે ઓક્સિજન માટે, દવા માટે હોસ્પિટલમાં બેડ રન એમના માટે દોડાદોડી થઈ ગઈ હતી. એટલે વોટ માય કન્સર્ન ઇઝ ઓવર હિયર રાઇટ નાઉ કે આને બાયોલોજિકલ વેપન સમજીને માઇન્ડસેટમાં રહેવું પડે. અને એના કારણે આ ક્યારે મ્યુટ થશે એ આપણને ખબર નથી. એટલે જે પ્રોટોકોલ જે ડિક્લેર કરેલા બાયોલોજિકલ વેપન હોય કે COVID-19 હોય કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મેઝર કરવું અને ભીડભાડવાળી જગ્યાએ નહીં જવું, અને સાથે સાથે જે હું મારા દરેક ઇન્ટરવ્યૂમાં ચોથી વાત કહેતો હોઉં છું કે જ્યારે પણ તમે 10 જણને મળી લો પછી તમારે સેલ્ફ ડિસિપ્લિનમાં આવી જવાનું. આપણે પોતે જ બંધ કરી દેવાનું કે આપણે બીજા વધારે લોકોને નહીં મળવાનું. અને આટલા પ્રોટોકોલને જો જાળવશું તો હું આપને એટલે સુધી કહી શકું કે જો કદાચ કોવિડ કદાચ થઈ જશે કોઈને પણ તો એને બચવાના ચાન્સીસ ઘણા બધા રહેશે. કારણ કે એને જે આ પ્રોટોકોલ્સ જાળવ્યા છે અને હાથ ધોવાની જે વાત છે, સેનેટાઇઝરનો લોકો ઉપયોગ કરે છે, પણ હું અહીંયા એમાં પણ એક ડિફરન્શિએટ કરું છું કે જ્યાં સુધી જો આપણને સાબુ અને પાણીની જે વ્યવસ્થા હોય તો એનો જ ઉપયોગ કરવાનો. અને ના છૂટકે જ્યારે એ અવેલેબલ નથી
ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો છે. આટલી પ્રિકોશન જો રાખવામાં આવશે તો હું તમને ચોક્કસપણે કહું છું કે અત્યારે આ જે બાયોલોજિકલ વેપન જો 19 પ્રમાણે હોય તો અત્યારે એન્ડેમિક ઉપર આવી ગયું છે. એટલે એન્ડેમિકમાં આ એનો ઉથલો મારે બધું જ થશે અને જો મ્યુટ ના થાય તો આમાં જરા પણ ગભરાવાની જરૂર નથી. અને જે પ્રમાણે ગવર્મેન્ટ અને બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણે COVID-19 વખતે જે ઊભા કરેલા છે એ ચોક્કસપણે આપણને કામ લાગશે. પ્લસ જે અત્યારે જે સ્પ્રેડ થઈ રહ્યો છે, જો હું આપને વધારે એક જરા વાત કરું તો યુએસની અંદર સ્પેસિફિક અત્યારે 300થી 400 જણા પર વીક ડેથ રેશિયો છે. એટલે આપણે એમ માનીએ કે આમાં કશું જ નહીં થાય એવું કંઈ જ વિચારવાની જરૂર નથી. પ્રોટોકોલને 100% મેન્ટેન કરવાના અને એ પ્રમાણે અત્યારે આપણી લાઈફ સાયકલ જે છે એ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ આપણે એના પ્રોટોકોલની અંદર આપણે જો જાળવીશું તો ચોક્કસપણે આના કોવિડમાંથી બચી શકાશે. અને કદાચ કોવિડ થઈ જાય છે તો એમાં ફાયદો શું થશે કે એ જે સિવિયારિટી જે છે એ સિવિયારિટી સુધી આપણે નહીં પહોંચીએ. એટલે આ મારું એક કન્સર્ન એટલું જ છે કે કોવિડના પ્રોટોકોલ જે છે એ જ દવા છે અત્યારે અને એને મેન્ટેન કરવાની છે. જી બિલકુલ રાકેશભાઈ, પરંતુ મારો જે એક સવાલ કે જે લોકોએ વેક્સિન લીધી છે એમને કોરોના ફરીથી થવાનો ચાન્સીસ ખરા? કારણ કે વેક્સિન પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વેક્સિન પર ક્યારે સવાલ ઊભા કરવાની જરૂર નથી. જેણે વેક્સિન લીધી છે એને ચોક્કસપણે આનાથી ફાયદો થવાનો છે. એનો મતલબ એવો નથી કે તમને કોવિડ નહીં થાય, કારણ કે કોવિડની નવી સ્ટ્રેન આવશે, મ્યુટ થશે, એટલે ફરી પાછું આપણે વેક્સિન લીધી હશે તો પણ આવશે. પણ ઇમ્યુનિટી અને જે આપણે પોતે ડેવલપ કરી છે એના કારણે જે આપણે મોર્ટાલિટી જે કહીએ છીએ જે ત્યાંથી ચોક્કસપણે બચી જવાશે. જી બિલકુલ. જયસનભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કોરોનાનો જે કપરો સમયગાળો આપણે ભૂતકાળમાં જોયો, શું લાગી રહ્યું છે કે અત્યારે જે પ્રકારે કેસ વધી રહ્યા છે એ સ્થિતિ ફરીથી આવી શકે છે? કારણ કે મોતના આંકડા પણ ધીરે ધીરે હવે વધતા જઈ રહ્યા છે. મેં બેન પેલા કીધું કે એની અંદર જે વેરિયન્ટ અત્યારે લાગુ પડ્યો છે સોસાયટીની અંદર, એ વેરિયન્ટ છે એની ફેટાલિટી રેશિયો ઘણો ઓછો છે. મતલબ જેટલા લાર્જ નંબર ઓફ કેસ ઇન્ફેક્શન છે એના કરતા જે ફેટાલિટી રેશિયો એટલે કે જે મૃત્યુદર છે એ ઘણો ઓછો રહેવા પામશે. અને મોટાભાગના લોકો વેક્સિનેટેડ છે આપણા નેશનની અંદર, એટલા માટે એની લીધે ઇમ્યુનિટી જે છે એ પણ સારી રહેશે અને આઈસીયુ એડમિશન ઘટશે. બરોબર છે, ભલે નંબર ઓફ કેસીસ વધશે બટ ધે વિલ બી ઓપીડી કેસીસ. ઓપીડી બેઝ ઉપર મેનેજ થઈ શકે એવા કેસીસ હશે જેમાં માઇલ્ડર સિમ્ટમ હશે. બરોબર, એટલે ફેટાલિટી રેશિયો ઘણો ઓછો રહેશે. મારું એક કહેવાનું એ રહેશે આની અંદર એ એટલો બધો જોવા નહીં મળે આની અંદર. બરોબર છે. અત્યારનો જે વાયરસ આપણે કહીએ છીએ ને જે એ પ્રમાણે જો ગણીએ ને તો ચોક્કસપણે એ માની શકાય. પણ જો આ મ્યુટ થાય છે અને યુએસમાં જે પ્રમાણે ડેથ રેશિયો અત્યારે વધવા લાગ્યો છે તો આપણે પણ એક સાવચેતી રૂપે ચોક્કસપણે પ્રોટોકોલને એને ફોલો કરવા જ જોઈએ. કારણ કે એ ફોલો કરીશું ને તો કદાચ આપણને કોવિડ થઈ જશે ને તો પણ એના સિવિયારિટીમાંથી તો આપણે ચોક્કસપણે બચી જઈશું. જી બિલકુલ. શીતલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કોરોનાના કેસ ગુજરાતમાં પણ વધી રહ્યા છે, તો ગુજરાતની હાલની પરિસ્થિતિ આપ શું જુઓ છો અને શું તકેદારી રાખવી જોઈએ કોરોના કેસથી બચવા માટે? મેં કીધું એમ કે આ વેરિયન્ટ ખૂબ માઇલ્ડ છે. અત્યારે WHO અને વેરિયન્ટ અંદર મોનિટરિંગ, ખાલી એની પર નજર રાખવાની જરૂર છે. બીજા પેનલિસ્ટો કીધું એમ કે મ્યુટેશન બીજું ઉદ્ભવે અને એનાથી એક સિવિયર રોગ થાય એ માટે હંમેશા તકેદારી રાખવી પડે. પરંતુ મને કોઈ જાતની જોખમ દેખાતું નથી. ઇટ ઇઝ લાઈક ઇન્ફ્લુએન્ઝા વાયરસ. ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં કોઈને હાર્ટની તકલીફ હોય, એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ હોય, કિડની ડિસીઝ હોય કે કેન્સર હોય, તેમાં પણ 0.5% જેટલું ડેથ થતું હોય છે. પરંતુ પેનિકના લીધે આપણે આરટીપીસીઆર વધારે કરીએ છીએ. ખાસ કરીને જે હાઈ રિસ્ક પેશન્ટો હોય એમને કોવિડના સિમ્ટમ લાગે અને આપણે આરટીપીસીઆર કરાવીએ તો બાકી મોટાભાગના લોકો ઓપીડી લેવલ પર હોમ ક્વોરન્ટાઇનમાં સારા થઈ જશે. ઇટ ઇઝ એન્ડેમિક ડિસીઝ એટ પ્રેઝન્ટ. હજુ સુધી એને પેન્ડેમિક કે એપિડેમિક ન કહી શકાય. પરંતુ મેં કીધું એમ કે ચેતો નર સદા સુખી, અને જે આપણે રોકથામના પ્રયત્નો કરતા હોય કે ઓવરક્રાઉડિંગ ટાળવું, કન્ટિન્યુઅસ આની પર રોજે રોજના ડેટા લેવા પડે.
બીજી વસ્તુ છે કે તંત્ર જે ડેટા આપ્યો કે ટ્રાન્સપરન્સી જાળવવી જોઈએ અને કોઈ ડોક્ટરે પોઝિટિવ કેસ આવે તો છુપાવવા નહીં જોઈએ, જેથી કરીને આપણને એક્ઝેક્ટ આનો જે ટ્રેન્ડ કઈ દિશામાં છે જી એ પણ ખબર પડે. જે મોર્ટાલિટી છે એ પણ એક્ઝેક્ટ સામે આવે તો રાઈટ ટાઈમે એલર્ટ મળે તો ગવર્મેન્ટ સિસ્ટમ આખી એક્ટિવેટ કરી શકાય. જી બીજી વસ્તુ, લોકો થોડા બેફિકર બી થઈ ગયા છે કે 2-3 વર્ષ નીકળી ગયા 2019 થી 2025 એટલે કોવિડથી કશું થાય નહીં. એટલે બંને બાજુની વસ્તુ નુકસાન કરશે કે સાવ નિષ્કાળજી રાખવી બી હિતાવ નથી જી અને બહુ બીવું પણ હિતાવ નથી. એટલે મધ્યમ માર્ગે રહેવું અને ઓવર ક્રાઉડિંગમાં જતા હોય જે લોકો મેં કીધું એમ કે કોમોર્બિડ કન્ડિશન છે એ લોકો તો માસ્ક પહેરવું જ જોઈએ અને જી કોકને બિલકુલ સિમ્ટમ લાગતા હોય તો એને માસ્ક જોઈએ છે કે બીજાને ન લાગે. જી અને અવારનવાર હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, સાબુનો ઉપયોગ કરવો, સારી ઊંઘ લેવી, સારું પાણી પીવું, બેલેન્સ ડાયટ લેવો, જેથી કરીને ઇમ્યુનિટી જી સારી રહે. અને વેક્સિન આપ્યા પછી પણ આ રોગ થવાની શક્યતા હોય છે, કારણ કે વેક્સિનનું પ્રોટેક્શન 60-65-70% હોય અને વેક્સિન આપેલો લીધે ઘણો ટાઈમ થઈ ગયો. ધીરે ધીરે એની ઇમ્યુનિટી પણ ડાઉન થતી હોય અને વાયરસનું મ્યુટેશન થાય. જે એન્ટીજન આપણે ઇન્જેક્ટ કર્યું તેના કરતાં ડિફરન્ટ એન્ટીજન થઈ ગયું તો 100% પ્રોટેક્શન ન મળે. અને જ્યારથી કોવિડની વેક્સિન આવી છે માર્કેટમાં ત્યારથી કોઈ વ્યક્તિને 100% પ્રોટેક્શન દાવો કર્યો જ નથી. પણ પાછળ ઇમ્યુનિટી 100% મળે. એટલે આંતરિક રોગ પ્રતિકારક શક્તિ તો મોટાભાગના પોપ્યુલેશનમાં છે અને ભારતમાં તો કોવિડ કહેવાય કે 90% પબ્લિકને કોવિડ થઈ ગયો છે અને જી એની ઉપર બિલકુલ પાછા ઘણા લોકોએ વેક્સિન લીધી છે. એટલે નેચરલ ડિસીઝ વત્તા વેક્સિન એટલે ડબલ ઇમ્યુનિટી લોકોમાં છે. એટલે હું માનું ત્યાં સુધી લંગ ઉપર આનો હુમલો ઘણો મિનિમલ રહેશે અને હજુ સુધી એવા રૂટીનમાં જે 4000 કેસો છે મોટાભાગના લોકો હોમ ક્વોરન્ટાઇન છે. જી પરંતુ જે લોકોને કોમોર્બિડ કન્ડિશન છે એમના જે 39 ડેથ નોંધાયા છે જી એ શીતલ મોટાભાગના 60-70 વર્ષની ઉંમરના લોકો, ડાયાબિટીસ વાળા, બ્લડ પ્રેશર વાળા, કિડની ડિસીઝ વાળા, કેન્સર વાળા, આ લોકોએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અને જી આ કોઈ પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન RSA વાયરસ, રેસ્પિરેટરી સિન્સિટિવ વાયરસ હોય, એડિનો વાયરસ હોય કે રાઇનો વાયરસ હોય કે ઇન્ફ્લુએન્ઝા હોય, બધામાં મોર્ટાલિટી તો રહે છે પરંતુ આપણે એને ગણકારતા નથી, કારણ કે દરેક વાયરસને આપણે જે આર્ટિફિશિયલ નથી કરતા, પરંતુ જી આમાં બિલકુલ આર્ટિફિશિયલ કરીએ છીએ. એટલે એના ડેટા આવે છે કે ભાઈ એને કોવિડ થયો અને કોમોર્બિડ કન્ડિશન અને ડેથ થઈ. એટલે થોડો જી બિલકુલ પેનિક પણ થાય છે, પરંતુ બંને રીતે બેલેન્સ રીતે જુઓ તો આપણે અન્ય વાયરસોના આર્ટિફિશિયલ નથી કરતા તો આ વાયરસના પણ દરેક કેસમાં આર્ટિફિશિયલ કરવાની જરૂર નથી, પણ જો આઈસીયુમાં દાખલ છે તો જે કોઈ સિવિયર સિમ્ટમ દેખાય છે એમાં 100% કરવા. જી બિલકુલ રાકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ, આપે અગાઉ પણ જે કીધું કે કોરોના વેક્સિન લીધી હોય પરંતુ આટલો સમયગાળો થઈ ગયો એટલે ઇમ્યુનિટી જે ડાઉન થઈ જાય, હમણાં શીતલભાઈએ પણ એ જ વાત કરી, તો શું હવે વેક્સિન ફરીથી એની એ જ વેક્સિન ફરીથી લગાવવાની જરૂરિયાત ઊભી થશે એ જ દર્દીને, કે પછી જે અત્યારે કોરોનાના કેસ જે નવા વેરિયન્ટ જે આવ્યો છે સામે, તો એને લઈને કોઈ નવી વેક્સિન શોધવાની જરૂરિયાત પડશે? આ વેક્સિન બાબતમાં હું આપને બહુ સ્પેસિફિક વાત કરું કે અત્યારે જે પ્રમાણેના સ્ટ્રેન ચાલી રહ્યા છે એમાં જો વધારે સ્પ્રેડ થાય તો એની એ જ વેક્સિન ચાલી જશે. પરંતુ જો એને મ્યુટ થઈને સિવિયારિટી ઉપર જતું રહે તો ડેફિનેટલી બીજી આપણે વેક્સિનમાં રિસર્ચ કરીને એને ફરીથી બીજી વેક્સિન બહાર લાવવી પડશે અને એ વેક્સિનનો ડોઝ લેવો પડશે. કારણ કે એક વસ્તુ સમજી લો કે જ્યારે વાયરસ અને આ રીતે બાયોલોજિકલ થ્રુ જે પણ એક્ટિવિટી થાય છે એમાં ક્યારે પણ મેડિસિન બજારમાં હોતી નથી અને મેડિસિન હોઈ પણ ના શકે. ફક્ત આના જે પ્રોટોકોલને જો મેન્ટેન કરીએ અને જ્યારે જ્યારે મ્યુટ થઈને જો વાયરસ સિવિયારિટી પકડે છે તો આપણે વેક્સિનેશનનો પણ ફરીથી પ્રોગ્રામ કરવો પણ પડે. હું અહીંયા એમ કહીને ડરાવવા નથી માંગતો, પણ હું અહીંયા એટલું કહીશ કે અત્યારે જે પ્રમાણેના સ્ટ્રેન ચાલી રહ્યા છે એ પ્રમાણે નવી વેક્સિન લેવાની જરૂર નહીં પડે અને જે અત્યારે વેક્સિન લીધેલી છે એની ને એની જ ઇમ્યુનિટી અત્યારે વર્ક કરી જશે. હા, એવું બની શકે અને જે વાત કરી હમણાં જે બીજા ડૉક્ટર સાહેબે પણ વાત કરી કે કદાચ એવું બને કે 70% કે 80% આનું વર્ક કરે, 20% કદાચ એ વર્ક ના પણ કરે, પણ એનાથી ફરીથી વેક્સિન લેવી પડશે એવું નહીં બને. આ મારું પોતાનો જે આ 30 વર્ષનો જે એક્સપિરિયન્સ છે રાઇટ ફ્રોમ ધ મલેશિયા, સિંગાપુર, ચાઇના, ફ્રાન્સ અને ઇન્ડિયામાં, તો એ પ્રમાણે હું આપને વાત કરું છું કે જે પ્રમાણેના અત્યારે કેસીસ દેખાઈ રહ્યા છે અને જે માઇલ્ડ ઇન્ફેક્શન જેવું લાગે છે તો એમાં ફરીથી વેક્સિન નહીં લેવી પડે. જી બિલકુલ. આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ ત્રણેયનો આભાર.
તો કોરોના વાયરસના જે કેસીસ સામે આવી રહ્યા છે, WHO પણ જારી કર્યું છે કે ગભરાવાની જરૂર નથી. આપણી સાથે જે મહાનુભાવો જોડાયા તેમણે પણ આજ જણાવ્યું કે આ કોરોનાનો માઇલ્ડ વાયરસ છે, તેનાથી ગભરાવાની બિલકુલ જરૂરિયાત નથી, પરંતુ થોડી સાવચેતીના પગલાં લેવાની જરૂરિયાત છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.